સમર્પણ અંજીર ફાર્મ ગામ મોટા આકડિયા। અત્યારે ઓગસ્ટમાં 6 તારીખે કટિંગ કરેલું 2024માં। આજે તારીખ 7 સપ્ટેમ્બર છે। એની ફૂટ આપ જોઈ શકો છો કે કેટલી છે। જેટલી ડાળીઓ છે એટલા કિલો અંજીર આમાં પ્રોડક્શન આવશે। લગભગ આપણે નહીં તો 100 ઉપર ડાળીઓ છે, પણ 30-35 કિલો અંજીરનું પ્રોડક્શન આમાં આવશે આ વર્ષે। એમાં અમારે ફેબ્રુઆરી અને જાન્યુઆરી મહિનામાં અમે પાક લઈએ છીએ, અને મે મહિનામાં અને જૂન મહિનામાં। સાથે ગલગોટો પણ વાવેલો છે, મેરીગોલ્ડ, અને વચ્ચે અંજીર પણ વાવેલું છે, હજી વાવ્યા જ છે 15 દિવસ થયા। તો આ પ્રોડક્શન છે કમસે કમ 30-35 કિલોનું આ વર્ષે છે, અને આ 5મું વર્ષ છે મારે। જે એની ફૂટ જોઈએ ત્યાં આપણને અંદાજ આવી જાય। અને ટોટલ અત્યારે બધું કટિંગ થઈ ગયેલું છે એક સાથે। આપણી વચ્ચે બહારથી મહેમાનો ઉપસ્થિત છે બહારથી, તો સાથે બહેનોને પણ ઇન્ટરેસ્ટ છે અંજીર માટે, એ દૂરથી અત્યારે અંજીર જોવા આવેલા છે। તો તમારો પરિચય જરાક આપશો? મારું નામ મહેન્દ્રભાઈ મથુરભાઈ પટેલ, ઓકે, ગામ અજબપુરા, તાલુકો જિલ્લો અરવલ્લી। ઓકે, તમે સ્પેશિયલ અંજીર જોવા જ આવ્યા? અંજીર જોવા માટે। ઓકે, સાથે તમે સ્ત્રી શક્તિને સાથે લાવ્યા એટલે એને પણ વધારે ઇન્ટરેસ્ટ હોય એવું મને લાગે છે। તો તમે જ અંજીર માટે ભાઈઓને લઈને આવ્યા કે? ને તમને કેવો ઇન્ટરેસ્ટ અંજીરમાં? ખૂબ વાહ, સરસ। તમે જો આગળ આવશો ને, સ્ત્રી શક્તિ જો અંજીરમાં આગળ આવશે ને તો ભાઈઓ ઓટોમેટિક આવશે। અને આ વસ્તુ એવી છે કે તમે ઘરે બેઠા પ્રોડક્ટ બનાવીને વેચી શકો, અને ઘરેથી જ વેચાઈ જાય, ક્યાંય જવું નથી પડતું। આપણે ભેહું રાખીએ, ગાયો રાખીએ તો એનું ઘી બનાવીએ તો આપણે ક્યાંય વેચવા જવું પડે? તમે બનાવો તો વેચાઈ જ જાય ને। તો અંજીર એવી વસ્તુ છે કે તમે જો એકવાર બનાવશો ને અને પ્રોડક્ટ ઉપર તમે કામ કરશો ને તો ઓટોમેટિક વેચાઈ જશે। એના માટે તમને જે કંઈ ટ્રેનિંગ જોઈએ, કે માનો કે અમારા જ મિસિસ નથી, એ સુરત ગયા છે 2 દિવસ પહેલાં, તો તમને પાક ચાલુ થાય ત્યારે તમે જો આવો ને તો તમને આની પ્રોડક્ટની ટ્રેનિંગ પણ તમને મળી જશે। તમે અંજીર વાવો, પણ તમારે માર્કેટથી કઈ રીતે માર્કેટમાં આગળ વધવું, કઈ રીતે પ્રોડક્ટ બનાવવી, પ્રોડક્ટ બનાવ્યા પછી ક્વોલિટીને જાળવી રાખવી, પ્રાકૃતિક ખેતી કરવી, અને જેથી આપણે કોઈ કસ્ટમરને વેચવાનું જવું પડે, કસ્ટમર આપણને ગોતી લે। કારણ કે પ્રાકૃતિક ખાવાવાળા કસ્ટમરો વધતા જાય છે, એની સામે માલ નથી, બરાબર। અને આપણે અંજીર એવી વસ્તુ છે કે અંજીર તો ગુજરાતમાં ક્યાંય છે જ નહીં, એટલે પ્રાકૃતિક અંજીર તમે કરશો ને તો તમારે માલ વેચવાની કોઈ ચિંતા નથી। તમે એમ કહો આ વેચવા ક્યાં જવું, ક્યારે વેચાઈ રહે, પણ ક્વોલિટી જાળવી રાખો અને વસ્તુને એક ગ્રેડ વસ્તુ બનાવો તો તમારો માલ નહીં રહે, બધો વેચાઈ જશે। મારે ક્યારે સ્ટોક બીજી સિઝન આવ્યો હોય ને ત્યાં લગીમાં મારી પાસે માલ નથી હોતો, બરાબર। મારે બહારનું માર્કેટ પણ છે, તો હવે બધા ખેડૂતો પાસેથી હું ખરીદી પણ કરવાનો છું, કારણ કે એટલું મારે હવે પૂરતું નથી, મારે વધારે ક્વોન્ટિટીની જરૂર છે। તો જે ખેડૂતોને મેં ફાર્મિંગ કરાવ્યું છે, વવડાવ્યું છે, તો એનો માલ પણ હું ખરીદી કરવાનો છું। તો તમને ઇન્ટરેસ્ટ શું છે ખેતીમાં, કઈ રીતે આગળ વધવું છે, એની અંજીરથી માંડીને પ્રોસેસ સુધીની, માર્કેટિંગ સુધીની તમામ માર્ગદર્શન અમે તમને પૂરું પાડશું। હવે આમાં તમે અંજીર જોયું તો તમને શું લાગે છે કે આ કરાય કે નહીં? હા, આ લેડીઝોને ખાસ પૂછવાનું છે, કારણ કે તમે સ્વેચ્છાએ આ પાડશો તો ભાઈઓ આગળ વધશે, બાકી ઓકે। તમને અંજીરના વિડીયો જોયા પછી તમને ઇન્ટરેસ્ટ થયો કે કોઈ તમને સજેસ્ટ? ઓકે, તો હવે તમને આમાં કોઈ પ્રશ્ન હોય કે આની અંદર કંઈક તમને અનુભવ ન હોય ને એવા કંઈ ક્વેશ્ચન હોય? એવું છે કે મારે 25x25 ગાડી આંબળીનું વાવેતર કરેલું છે, હા, બરોબર। હવે એમાં 2 રોપા નાખવા, એક નાખવું, એટલે 25x25 હોય ને તો એનું ઝાડ કેવડું થાય? ઝાડ તો મોટું થાય। આંબલી? હા હા, તો એનો આંબળા છે ને? હા, ઓકે।
તો એમાં તમે 25 બાય 25 હોય ને તો તમારે 12.5 ફૂટે એવરેજ એક લાઈન કરી શકાય. હા અને આને તડકો પણ આવવો જરૂરી છે. હા હા બરાબર, ગરમી જરૂરી છે, તાપ જરૂરી છે, પછી છાંયો આવતો હોય ને તો થોડોક ભેજનો સંગ્રહ રહે. હા બરાબર, એટલે એક લાઈન તમે કરી શકો. અને એ પણ તમે 6 ફૂટે 7 ફૂટે કરી શકો. બરાબર, 12.5 ફૂટ બાય 7 ફૂટ 6 ફૂટ કરી શકો. બરોબર. ડ્રીપ ગોઠવી દેવી જેથી તમારે છે જ already. હા બસ. અને બાકી દર વર્ષે કટિંગ આવી જાય એટલે કંઈ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કટિંગ કયા મહિનામાં આવે? કટિંગ જુઓ, તમારે ચોમાસું પાક લેવું હોય તો તમારે મે મહિનામાં કટિંગ કરવું પડે. અને ચોમાસું પાક લેવું હોય તો નવરાત્રિ ઉપર પાક આવે. મે મહિનામાં કટિંગ કરો, જૂન મહિનામાં, મે મહિનામાં, હા એટલે તમારે ભાદરવા મહિનાની ગરમી હોય ને ત્યારે પાક આવે. એ પાક સારો આવે. પણ અતિ વરસાદ તમારા વિસ્તારમાં હોય તો એ પાક મારા હિસાબે ન લેવો જોઈએ. અને અમારે અહીંયા વધારે વરસાદ છે એટલે અમે અહીંયા નથી લેતા. તમારે કદાચ અરવલ્લી વિસ્તારમાં ટ્રાય કરી લેવાની એકવાર, તો અનુકૂળ હોય તો લેવાય. બાકી વધારે છેલ્લા વરસાદ હોય તો નહીં લેવાનો. બરોબર. પછી જો તમારે બીજો પાક લેવો છે શિયાળામાં, તો એનું ઓગસ્ટ મહિનામાં કટિંગ કરી નાખવાનું. બરોબર. ઓગસ્ટમાં કટિંગ થઈ ગયું એટલે તમને ફેબ્રુઆરી માર્ચમાં પાક આવશે. બરોબર. બીજો ત્રીજો પાક લેવા માટે તમારે ડોકા કટિંગ કરવાના. જ્યારે તમારે ફેબ્રુઆરીમાં પાક આવી ગયો હોય, અંજીર પાકવાની શરૂઆત થાય, ત્યારે તમારે એના ડોકા કાપી નાખવાના. ઉપલા ડોકા જે હોય ને, હા, એના ઉપરને ફૂટો રોકી દેવાની. આ બૂટું રોકી દેવાનું. બરાબર, પછી એમાં જે બીજી ફૂટું થશે ને એમાં પાછું ફાલ બેસશે. નવો ફાલ આવી જાય. હા, ત્યાં સુધીમાં આ અંજીર બધું નીકળી જશે. માર્ચમાં બધું પાકીને તમારે હાથમાં આવી જશે માલ. બરોબર. બરાબર, વધી માર્ચ એપ્રિલ પછી તમારે પાછો એમાં ફૂટ થશે ને એટલે 1.5-2 મહિનામાં પાછો એમાં ફાલ પકડાશે. બરોબર. પાણી પાવું જરૂરી છે. જો ઉનાળામાં પાણી ન હોય તો ફાલ, ઉનાળાનો ફાલ કદાચ ન આવે, પાણી જોઈએ. બરાબર, અમારે આ ગઈ માર્ચમાં પાણી નહોતું એટલે ઉનાળુ પાક નહોતો આવ્યો. બરોબર. પણ ઉનાળુ પાક એટલો બેસે નહીં જેટલો શિયાળામાં બેસે. એટલું ના હા, ચોમાસામાં વધારે બેસે. એથી ઓછો શિયાળામાં ને એનાથી ઓછો ઉનાળામાં. 3 ઋતુનો પાક આવે એટલે તમે એક પાક ફેલ કરો ચોમાસું તો આમાં શિયાળુ પાક અને ઉનાળુ પાક થોડોક વધારે આવે. 3 પાક લ્યો તો પછી ડિવાઇસ થઈ જાય ને, ઓછું થઈ જાય પાક. એટલે તમારે કઈ ઋતુમાં પાક લેવો છે અને આ 12 મહિનામાં ઉત્પાદન તમે ચાલુ જ રહી છે. એક પૂરું થાય તે બીજું ચાલુ થઈ જાય છે. એટલે એના માટે તમે તમારી પ્રોસેસની તૈયારી કરી શકો. પાકેલા વેચીને તમે માર્કેટ ઊભું કરી શકો. બધા એમાં સ્કોપ સારા છે, બરોબર. પ્રોડક્ટના પણ અને પાકેલા ફ્રૂટના પણ. બરોબર. કારણ કે પ્રોડક્ટ માર્કેટમાં છે નહીં, પાકેલું અંજીર પણ માર્કેટમાં છે નહીં. અને માર્કેટમાં જરૂર એટલે છે કે જે ડ્રાય અંજીર ખાઈએ છે ને એનાથી 3 ગણા ફાયદા પાકેલા અંજીરમાં છે. એ જે ખાધા હોય એને અનુભવ થયા હોય. સાચી. બરાબર, એટલે એકવાર ટ્રાય કરે તો પાકેલા અંજીરનો અનુભવ થાય તો એ બીજી વાર લેવા આવવાના છે. 100%. કારણ કે શરીરમાં જ તમને એની ઇફેક્ટ દેખાશે પાકેલા અંજીર ખાશે ને એટલે. કે આ એક કપનાશક છે અંજીર, અને શરીરના તમામ ટોક્સિન બહાર ફેંકી દે છે. શરીરમાં વધારાના કંઈ પણ ટોક્સિન છે એ બ્લડ શુદ્ધિકરણ થાય છે, બ્લડનો વધારો થાય છે, અને હિમોગ્લોબિન સારું તમારું તૈયાર થાય છે. ડૉક્ટરો પણ તમને સજેસ્ટ કરે છે પણ ડ્રાય અંજીર ખાવાનું કહે. પણ પાકેલામાં 3 ગણી ગુણવત્તા છે. અને જામ છે એ તો બહુ ફાયદાકારક છે કારણ કે એ કફનાશક છે. રોજ ખાઓ, જેને શરદી ઉધરસ કફ રહેતા હોય એને રોજ 1 ચમચી ખાવ ને જામ તો બહુ જ ફાયદો કરે. કફ ક્યારેય થાય જ નહીં એને. બરાબર, હવે તમારે કંઈ બીજો કોઈ પ્રશ્ન કરો? ઓકે. 9825943531 સમર્પણ અંજીર ફાર્મ. તમને પ્રોડક્ટ બનાવતા શીખવવામાં આવશે. તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમારે કહેવાનો. બરાબર, અને તમારે સ્ત્રી શક્તિ આગળ આવે અને અંજીરની ખેતી કરે એ મને વધારે પસંદ છે. કારણ કે અમે બંને જણાએથી શરૂઆત કરી હતી. કોકિલાબેનને બંને, ઇન્દુબેનને બંને જોડે કરી. હા, એટલે અમે મારા મિસિસ સાથે રહીને કર્યું છે તો મને ઇન્ટરેસ્ટ થયો કે હાલો હું કરું. હવે મારા મિસિસે મને કીધું હોત કે હું આમાં કાંઈ સપોર્ટ નહીં આપું, તમારે કરવું હોય તો કરો, બરોબર. તો કદાચ હું ન કરત. કારણ કે આ વસ્તુ એકલા હાથે થાય એવી છે નહીં. કારણ કે પ્રોડક્ટે બનાવવાની છે
અને અંજીર પકવવાના પણ છે. તો બંને જણા સાથે મળીને કરશું ને તો જ શક્ય વધારે બનશે. જય હિન્દ, જય ભારત, જય કિસાન. સમર્પણ અંજીર ફાર્મ, મોટા આકડિયા.